વેરાવળમાં સ્થાનિકોની ફરિયાદને લઈ ધારાસભ્યની નાયક એન્ટ્રી વેરાવળની ચોપાટીએ જોવા મળી હતી। ધારાસભ્યએ ચોપાટી પર પહોંચીને વિકાસના દાવાઓની પોલ ખોલી હતી। ગુજરાત સરકારના સહયોગથી સ્થાનિક તંત્રએ વેરાવળની ચોપાટીના કાયાકલ્પ કરી હોવાની વાતો તો કરી હતી, જેમાં સ્થાનિકો આ કાયાકલ્પના ખોખલા દાવાઓને લઈને નારાજ જોવા મળી રહ્યા હતા। તેઓએ આ મામલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને ફરિયાદો કરી હતી। સ્થાનિકોની ફરિયાદને લઈ સોમનાથના ધારાસભ્ય અચાનક વેરાવળની ચોપાટી પર પહોંચી ગયા હતા અને ત્યાં થયેલા વિકાસના દાવાઓ સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। ધારાસભ્યએ મીડિયા સમક્ષ કહ્યું કે આ માત્ર વિકાસના નામે ખર્ચ નહીં, પરંતુ એક પ્રકારનું ભ્રષ્ટાચારનું ઓપરેશન લાગી રહ્યું છે। દર્શક મિત્રો, જે પ્રમાણે વિડીયો છે એમાં સ્પષ્ટપણે ધારાસભ્ય જે મીડિયા સમક્ષ કહી રહ્યા છે એ બધું જ દેખાઈ રહ્યું છે। તો આ કામગીરી મામલે ધારાસભ્ય તપાસ અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। કરોડોના ખર્ચે અંદાજિત 2021 કે 22માં કરોડોના ખર્ચે ભારતીય જનતા પાર્ટી મોટી વાતો કરી ગઈ હતી અને કરોડોના ખર્ચે ચોપાટી બનાવવામાં આવેલી હતી। પણ આજે તમે ચોપાટીની હાલત જો તો તમામ લાઇટો બંધ છે, લાઇટોના પોલ છે એ તમે ભંગારરૂપ સાઈડમાં પડેલા જોવો છો। નાના બાળકોના રમકડા છે એ તો નાના બાળકોના રમકડા પણ તમે જોવો છો તમામ તૂટી ગયા છે અને એ પણ એક ભંગાર સમાન થઈ ગયા છે। એ સિવાય તમે જુઓ તો આજુબાજુ તમે જુઓ તો જે ગાર્ડન છે એ ગાર્ડન જેવી કોઈ પરિસ્થિતિ તમને એમ લાગે કે નાનકડું એવું જંગલ જેવું લાગે છે। હોકપાત તમે જો તો હોકપાતમાં તો કદાચ કોઈ ચાલવા જાય તો પોતાનો પગ ભાંગીને જ આવી શકે। સામે તમે જોઈ શકો તો ત્યાં પશુઓ બેઠા છે, તમને એમ લાગે કે આ ચોપાટી મનુષ્ય માટે નહીં પણ ખોટિયાને ફરવા માટે થઈને આ ચોપાટી બનાવવામાં આવી છે। લોકો અહીં હજારોની સંખ્યામાં આવે છે ત્યારે લોકો પોતાના જીવના જોખમે અંધારામાં બેઠા હોય છે, પશુઓ છે કોઈને લગાડી દે, કોઈ સુવિધા નથી અને આ તમામ વસ્તુ છે લોકોના ટેક્સ વેરાવળ શહેરના લોકોના વેરાવળ શહેરના લોકોના ટેક્સના પૈસા નગરપાલિકા ટેક્સના પૈસાથી આ બધું બનેલું છે, જે સરકારમાં ટેક્સ ભરે છે, નગરપાલિકામાં ટેક્સ ભરે છે અને આ ખરેખર ચોપાટી બની હોય તો આની ઉપર તટસ્થ રીતે તપાસ કરવી જોઈએ અને તપાસ કરી અને તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર પકડાય એમ છે। આ નહીં કરવામાં આવે તો મારા તરફથી રિજનલ કમિશનરશ્રીને પણ પત્ર લખવામાં આવશે અને જરૂર પડશે તો રાજ્યના મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવશે।